નમસ્કાર મિત્રો, શ્રી હરિ વિષ્ણુ અને માં લક્ષ્મીની પૂજા દર મહિનાની કૃષ્ણ અને શુક્લ પક્ષની એકાદશી તિથિએ કરવામાં આવે છે। આ સાથે શુભ ફળ મેળવવા માટે વ્રત પણ રાખવામાં આવે છે। એક ધાર્મિક માન્યતા છે કે એકાદશીનું વ્રત કરવાથી સાધકના પાછલા જન્મોમાં થયેલા તમામ પાપો ધોવાઈ જાય છે। અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે દેવશયની એકાદશી વ્રત રાખવામાં આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર અષાઢ શુક્લ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિના માટે યોગ નિદ્રામાં જાય છે અને કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી। ત્યાર પછી દેવોઠી એકાદશીથી ભગવાન વિષ્ણુ જાગે છે અને તુલસીજી સાથે વિવાહ કરે છે। તુલસી વિવાહ પછી બધા જ શુભ અને માંગલિક કાર્ય ફરીથી શરૂ થાય છે। તેથી તેને દેવશયની એકાદશી કહેવામાં આવે છે। આ સાથે જ તમામ શુભ અને શુભ કાર્યો ફરી શરૂ થાય છે। આ વર્ષે દેવશયની એકાદશી 17મી જુલાઈ 2024 બુધવારના રોજ છે। હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ શુક્લ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ 16 જુલાઈ 2024ના રોજ રાત્રે 8:33 વાગ્યાથી થશે। એકાદશી તિથિનું સમાપન 17 જુલાઈએ રાત્રે 9:02 થશે। 17મી જુલાઈ 2024 બુધવારના રોજ દેવશયની એકાદશી વ્રત રાખવામાં આવશે। આ દિવસે અનેક શુભ યોગો બની રહ્યા છે, જેના કારણે આ દિવસ વધુ ખાસ બની ગયો છે। આ વિડીયોમાં આપણે જાણીશું કે દેવશયની એકાદશી કઈ રાશિના લોકો માટે શુભ રહેશે। દેવશયની એકાદશી પર શુભ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, શુભ યોગ અને શુક્લ યોગ બની રહ્યા છે। 17 જુલાઈ 2024ના રોજ દેવશયની એકાદશી પર રચાઈ રહ્યા છે। આ યોગોની રચના ખૂબ જ શુભ હોય છે। આ શુભ યોગોમાં દેવશયની એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘણું સુખ અને સમૃદ્ધિ મળે છે। મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીજીને માનતા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન, જય માતા લક્ષ્મી જરૂર લખજો, જેથી તમારી પર કૃપા બની રહે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। 1. મેષ રાશિ। તેમાંથી પહેલી ભાગ્યશાળી રાશિ મેષ રાશિ છે। હા મિત્રો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી તમારાથી ખૂબ ખુશ છે। આ એકાદશીથી આવનારા 1 મહિના સુધી તમારા માનસન્માનમાં વધારો થશે, જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે। અને તમને જણાવી દઈએ કે દેવશયની એકાદશી પર ભગવાન વિષ્ણુની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળવાની છે। તે તકો મળવાથી તમે તમારા જીવનમાં આગળ વધશો। તમને એ પણ જણાવીએ કે તમારું જે પણ કામ વર્ષોથી અટકેલું હતું, હવે તે સમયસર પૂર્ણ થશે। તમે જે પણ કામ શરૂ કરવા માંગો છો તે તમે સફળતાપૂર્વક કરી શકશો। હા મિત્રો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરોમાં વૃદ્ધિ થશે। ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને સંપત્તિ મેળવવાની ઘણી તકો મળશે। તમારા પરિવારમાં ખુશીઓ રહેશે, સાથે સાથે તમારો વ્યવસાય વધશે, સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે। તે જ સમયે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારા માટે ચોક્કસપણે સફળ થશે। ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર બની રહી છે। સમય હવે તમારી સંપૂર્ણ અને તરફેણમાં છે। સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમય તમારા હાથમાંથી જવા ન દો છે। 2. કન્યા રાશિ। દેવશયની એકાદશી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા પર થઈ રહી છે। તમે હવે આવનારા સમયમાં તમને ખૂબ લાભ અને લાભ થવાનો છે। નોકરીમાં પ્રમોશન મેળવશો। વ્યવસાયમાં અચાનક સારા સમાચાર હોઈ શકે છે।
ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા બધા અધૂરા આર્થિક કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે. માતા લક્ષ્મીની કૃપાથી તમારા બધા કાર્યો સફળ થશે. વ્યવસાયમાં અચાનક નફો થશે અને તમને અચાનક ધનલાભ થવાની ઘણી સંભાવનાઓ બની રહી છે. જ્યારે વેપારી વર્ગમાં રહેલા લોકોને આ સમયે નવા ઓર્ડર મળી શકે છે, જેનાથી સારો ધનલાભ થઈ શકે છે. નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળી શકે છે. તેમને બઢતી પણ મળી શકે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી કન્યા રાશિવાળા લોકોને હવે આવનારા 1 મહિનામાં તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે, જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે. ઉપરાંત જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે, તો તે યોજના તેમના માટે ચોક્કસપણે સફળ થવાની છે. કન્યા રાશિવાળાઓને પણ હવે સંતાન થવાની ખુશી મળવાની છે. પરિવારમાં જે ખુશી હશે તે લોકો માટે પ્રમોશનનો યોગ છે. તમને તમારી ક્ષમતા સાબિત કરવાની તક મળશે. બેરોજગાર લોકોને રોજગારીની તકો મળી શકે છે. વેપારી વર્ગને ફાયદો થશે. વ્યાવસાયિક જીવન સારું રહેશે. તે કહેવું ખોટું નથી. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે સમય તમારા માટે પરિપૂર્ણતાની બાજુએ રહેવાનો છે. સમયનો સંપૂર્ણ લાભ લો અને સમયને હાથમાંથી ન જવા દો. 3. સિંહ રાશિ. આ સૂચિમાં આગામી રાશિ છે સિંહ. મિત્રો, સિંહ રાશિવાળા લોકોને કહો કે ભગવાન વિષ્ણુની કૃપાથી સમય હવે તમારા માટે ખૂબ જ સારો રહેશે. તમને જણાવી દઈએ કે આ દેવશયની એકાદશીથી શરૂ થતો સમયમાં તમને માત્ર સન્માન જ નહીં, પરંતુ સમાજ દ્વારા પણ તમારી ખૂબ પ્રશંસા થશે. આ સિવાય હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે, જે તમારા જીવનમાં સારું પરિવર્તન લાવશે. હા મિત્રો, ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર બની રહી છે. આ સાથે જ તમને ઘણો ફાયદો પણ થશે. જ્યારે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે, તો બીજી તરફ વેપારમાં પણ વૃદ્ધિ થશે. સિંહ રાશિવાળાઓને હવે ચારે બાજુથી લાભ મળવાનો છે. માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે. ભગવાન વિષ્ણુની કૃપાથી હવે તમને પૈસા મળવાની ઘણી તકો મળશે, જે તમારું જીવન બદલી નાખશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આ સાથે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. જેમને સંતાન જોઈએ છે, તેમને સંતાન મેળવવાની ખુશી મળશે, જે પરિવારમાં ખુશી લાવશે. નસીબનો પૂરો સાથ મળશે. તમને સંપત્તિ સંબંધિત નફો મળી શકે છે. નોકરીમાં પ્રગતિ થશે. તમારા બોસ તમારા કામની પ્રશંસા કરશે. અચાનક ધનલાભ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. ઘરેલું જીવનમાં સુખ અને શાંતિ રહેશે. હવે તમારું નસીબ નોકરી કરનારાઓને સાથ આપશે. તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. પગારમાં વધારો થઈ શકે છે. તમારી ઇચ્છિત ઈચ્છા પૂર્ણ થવાની છે. હા મિત્રો, માતા લક્ષ્મીની કૃપાથી સિંહ રાશિવાળા લોકોને હવે તમારા જીવનમાં અપાર ખુશી મળશે, જે તમારું જીવન બદલી નાખશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે સમય તમારા માટે પરિપૂર્ણતાની બાજુએ છે. 4. કુંભ રાશિ. આ યાદીમાં આવનારી આગામી રાશિ કુંભ રાશિ છે. કુંભ રાશિને જણાવી દઈએ કે હવે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી એક શુભ સંદેશ મળવાનો છે. મિત્રો, તમારી મહેનતનું ફળ હવે તમને મળશે. તમને જણાવી દઈએ કે આ એકાદશીથી ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. તમારા અટકેલા કામ પૂરા થશે. સાથે જ આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતા મળવાની છે. હા મિત્રો, તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. તમારા મધુર અવાજને કારણે તમારા બધા કામ પૂરા થશે. માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર રહેશે, જેના કારણે તમારી પૈસાને લગતી બધી સમસ્યાઓ દૂર થશે.
અને સાથે જ તમારા વર્ષોથી અટવાયેલા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમને જણાવી દઈએ કે કુંભ રાશિવાળા લોકો તમારા પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા કરી રહ્યા છે. તમે દિવસરાત 4 ગણી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો. આવનારા 1 મહિનામાં તમે તમારી સફળતાનો ધ્વજ ફેલાવશો, જેથી દુનિયા હવે તમારી પ્રતિભા જોશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા માટે સમય ઘણો સારો રહેવાનો છે. તમને જણાવી દઈએ કે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે. તમારું વૈવાહિક જીવન સુખમય રહેશે. આ સમય રોકાણ કરવાથી તમને ફાયદો થશે. ઉપરાંત આ સમય દરમિયાન તમે શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીનો લાભ લઈ શકો છો. પરિવારના સભ્યો હાજર રહેશે. તેનાથી સંબંધ મજબૂત થશે. જૂના રોકાણોથી ફાયદો થઈ શકે છે. તમે શેર સટ્ટાબાજીમાં સારું નામ કમાઈ શકો છો. તમને તે જ ક્ષેત્રમાં સફળતા મળશે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય વિષ્ણુ ભગવાન, જય માતા લક્ષ્મી.